મહત્વના સમાચાર પર નજર કરીશું। ગાંધીનગરના પિંડારડા ગામમાં કોંગો ફીવરના કેસથી ખળભળાટ મચ્યો છે। એક વ્યક્તિને કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે। તાત્કાલિક આરોગ્ય વિભાગની 2 ટીમને આ ગામમાં ડિપ્લોય કરી દેવામાં આવી છે। પહોંચી અને તપાસ શરૂ કરી। આરોગ્ય વિભાગની 2, પશુપાલન વિભાગની 1 ટીમ સર્વેલન્સ કરી રહી છે। તો 339 ઘર અને 1519 વ્યક્તિનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું। પશુઓ બાંધતા હોય તેવી જગ્યા પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। પિંડાળામાં કોંગોનો ફીવરનો કેસ સામે આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં દર્દી જે છે તે દાખલ છે। તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે હાલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। પિંડાળા ગામની અંદર આરોગ્ય વિભાગની 3 અલગ અલગ ટીમો જે છે તે અત્યારે હાલ સર્વે કરી રહી છે। અલગ અલગ ઘરોમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે। 339 ઘરમાં અત્યાર સુધી જે છે તે તપાસ કરવામાં આવી છે અને 1500 થી વધુ લોકોની તપાસણી કરવામાં આવી છે। જે કોંગો ફીવર છે તે પશુઓમાંથી ફેલાતો રોગ છે। પશુપાલન વિભાગ પણ સક્રિય થયું છે અને જે દવા અને સર્વે જે છે તે કરવામાં આવ્યું છે। જે અલગ અલગ જે પણ નિવાસસ્થાનો છે ત્યાં પાણીની પણ ચેક કરવામાં આવી રહી છે અને જે પશુઓ છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ જે છે તે સતત નજર જે છે તે રાખી રહી છે અને 339 ઘરોમાં અત્યાર સુધી આ તપાસ કરવામાં આવી છે, સર્વે કરવામાં આવ્યો છે। ખાસ જે ઈતળેથી ફેલાતો રોગ છે કે જેના ગળવાથી આ રોગ ફેલાય છે અને એક જ જે વ્યક્તિ છે કે જે અત્યાર સુધી તાવગ્રસ્ત થયો છે કોંગો ફીવરમાં। બાકીના લોકોને આ તાવ ન થાય તેના માટે ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અને સતત જે સર્વે જે છે તે ગામની અંદર કરવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલા આ જે દર્દી હતો તેને પંજાબમાં ગયો હતો ને ત્યાંથી ગાયો લઈને આવ્યો હતો, તેના કારણે આ રોગ ફેલાયો હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે। તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને નવા કોઈ દર્દી હજુ સુધી સામે આવ્યા નથી। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।